હા, 6 એ 6 આરોપી વડોદરા શહેરના જ આરોપી છે અને અગાઉ ભૂતકાળમાં પણ એમનો ગુનાહિત રેકોર્ડ રહેલો છે. ગઈકાલે રાત્રે આ છાણી નેશનલ હાઈવે 48 ઉપર રાત્રિના 2 વાગે એક ટ્રક કે જે કપાસ ભરેલી હતી મહારાષ્ટ્રથી રાજકોટ તરફ જઈ રહી હતી, આ અરસામાં રાત્રિના 2 વાગે એને મોપેડ ઉપર 3 ઈસમો આવી આ ટ્રકને આંતરેલ અને હિન્દીમાં तुमने एक्सीडेंट क्यों किया है और क्यों भाग रहे हो એમ વાત કરી ડ્રાઈવર અને કંડક્ટર સાથે માથાકૂટ કરેલી અને તેમની પાસેથી રોકડ બંને પાસે કુલ 4800 રૂપિયા રોકડા હતા અને બંને પાસે એક એક મોબાઈલ હતો. આ બંને લૂંટી અને આ મોપેડ ઉપર ભાગી ગયેલા. જે મતલબે આ ડ્રાઈવરે પોલીસનો તાત્કાલિક સંપર્ક કરેલો. છાણી પોલીસ અને બીજી પોલીસ સ્થળ ઉપર પહોંચી અને ઘટના સંદર્ભે આખા રોડ ઉપરના સીસીટીવી મેળવેલા તેમજ હ્યુમન રિસોર્સથી પણ માહિતી મળેલી કે આ લોકો નજીકના જ હોવાનું એક અનુમાન છે, જે આધારે અમે આરોપી સુધી પહોંચેલા. આજરોજ આ આરોપીઓને છાણી પોલીસે અટકાયતમાં લીધેલ છે. હાલ ધરપકડની કાર્યવાહી ચાલુ છે. આ આખી એક ગેંગ છે જેમાં 6 ઈસમો સંડોવાયેલા છે. એ 6 પૈકી 5 ઈસમોની પોલીસે ધરપકડ કરેલી છે અને એક હજુ પકડવાની તજવીજ ચાલુ છે. આ આરોપીઓ પાસેથી આ ગુનામાં ગયેલ સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે, જેમાં ફરિયાદી અને એનો ક્લીનર ટ્રકના એ બંનેના મોબાઈલ તેમજ એમના બંને પાસેના રોકડ રૂપિયા 3000 પણ રિકવર કરવામાં આવેલા છે. એવમ આ મોપેડ કે જે ગુનામાં વપરાયેલું છે અને એક મોટરસાયકલ એ પણ બંને વાહનો રિકવર કરવામાં આવેલા છે. આ 6 આરોપીઓનો ગુનાહિત રેકોર્ડ પણ છે. એ શહેરના રાવપુરા, ગોરવા, બાપોદ, સમા જેવા પોલીસ સ્ટેશનોમાં અગાઉ પકડાયેલા છે અને આજ એમની એમો રહેલી છે કે હાઈવે ઉપર એકલ દોકલ જતા લોકોને તેમજ ટ્રકને આંતરી અને કોઈ પણ કારણસર એમને રોકી અને એમની પાસે જે પણ કંઈ રોકડ રકમ મળે કે મોબાઈલ મળે એ લૂંટી લેતા હતા. તો એકંદરે હાલ છાણી તેમજ બાપોલ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ થયેલ છે. વધુ પૂછપરછ ચાલુ છે અને બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા છે. ટોટલ 6 આરોપીઓ છે, એમાં 5ની ધરપકડ થઈ ગઈ છે.